અમદાવાદમાં આજથી દાગીનાની ચમક જોવા મળી રહી છે। એસજી હાઈવે સ્થિત YMCA ખાતે 3 દિવસીય જ્વેલરી વર્લ્ડ પ્રદર્શનનો પ્રારંભ થયો। દેશભરના 40 જેટલા અગ્રણી ઝવેરીઓ એક જ છત નીચે તેમના પ્રીમિયમ અને લેટેસ્ટ જ્વેલરી કલેક્શન રજૂ કરી રહ્યા છે અને બ્રાઇડલ, ડાયમંડ, ગોલ્ડ અને ડિઝાઇનર જ્વેલરીથી સજ્જ આ પ્રદર્શન 12 જુલાઈ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ પ્રદર્શનમાં ખાસ ઓફર્સ અને નવી ડિઝાઇનના ઘરેણાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ज्वेलरी वर्ल्ड एग्जीबिशन हर साल अहमदाबाद आते हैं। हमें ये 10th एडिशन है अहमदाबाद का और इनफैक्ट यहाँ पर 50 जूलर्स रहते हैं जयपुर से, अहमदाबाद से, बहुत सारी सिटीज़ से आते हैं। सब अपनी स्पेशलिटी लेके आते हैं। तो हमारे साथ जूलर्स हैं बॉम्बे से, अहमदाबाद, हैदराबाद, दिल्ली, तो सब सिटीज़ से जूलर्स आते हैं। टॉप लीडिंग जूलर्स आते हैं जो बहुत फेमस रहते हैं और अपनी नई ज्वेलरी लेके आते हैं जो इस सीज़न के लिए बहुत नई रहती है। क्योंकि गोल्ड के रेट्स इतने बढ़ रहे हैं 2 सालों से, इसलिए अभी लोग का इंक्लिनेशन ज़्यादातर गोल्ड में हो चुका है। इसलिए गोल्ड में ही बहुत सारी वेराइटी आनी शुरू हो गई है। 10, 11 ने 12 3 દિવસ જે આપણા મિત્રો છે અથવા જે કોઈ લેડીઝને પોતાના લગ્નસરાની, રક્ષાબંધનની તેમજ આવનારા તહેવારો સંદર્ભે અને ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તે સમગ્ર પ્રકારના દાગીના આપણને આજે અહીંયા જોવા મળી શકે છે। 9 કેરેટ, 14 અને 18 કેરેટના દાગીના ખૂબ જ સારા પ્રમાણમાં અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અહીંયા। સાથે સાથે 22 કેરેટ દાગીનામાં વેડિંગમાં જોવા મળશે તમને। એ સાથે ચાંદીની અંદર પણ ભરપૂર વેરાયટી જે માત્ર યુટેન્સિલ્સને ન રહેતા દાગીના સ્વરૂપે પણ આજે ઇન બજેટ હાઉસિંગ લોકો પોતાના ઘરમાં રાખવા માંડ્યા છે। જે 3 પ્રસંગોની અંદર પહેલાં માત્ર સોનાના દાગીના ચાલતા હતા, એમાં આજે મોટા પ્રસંગને બાદ કરતાં લોકો ફરીવાર ચાંદીના દાગીના તરફ વળી ચૂકેલા છે।